હેલો વિદ્યાર્થી મિત્રો, લેક્ચર નંબર 3 અને આજે આપણે અભ્યાસ કરીશું એલ્કોહોલ સંયોજનોની બનાવટ। તો આલ્કોહોલ સંયોજનો મુખ્યત્વે આલ્કેન સંયોજનો દ્વારા, કાર્બોનિલ સમૂહ દ્વારા, ગ્રિગ્નાર્ડ સમૂહ દ્વારા અને કાર્બોહાઇડ્રેટ સંયોજનો દ્વારા બનાવવામાં આવે છે। તો સૌપ્રથમ જે વાત કરીએ એ છે આલ્કીન સમૂહ દ્વારા। આજનો ટોપિક શું છે ભાઈ? આલ્કોહોલ સંયોજનોની બનાવટ। અને જે પ્રથમ છે બનાવટ એ છે આલ્કીન સંયોજન અથવા આલ્કીન સમૂહ દ્વારા। તો આલ્કીન સંયોજનોમાંથી આલ્કોહોલ સંયોજનો કઈ રીતે બનાવી શકાય તો સમજીએ। ઉદાહરણ તરીકે કોઈ પણ આલ્કીન લઈએ, જે ટેક્સ્ટ બુકમાં આપેલું ઉદાહરણ છે એ જ ઉદાહરણને આપણે ક્રિયાવિધિ સમજીએ। ઉદાહરણ તરીકે માનો કે આલ્કીન આપેલો છે, કોઈ પણ આલ્કીન સંયોજનની પ્રક્રિયા મંદ H2SO4 કોના દ્વારા કરવામાં આવે? કોની હાજરીમાં? મંદ H2SO4 ની હાજરીમાં કરતા હંમેશા આલ્કોહોલ સંયોજનો બને છે। આલ્કીન સંયોજનોની પ્રક્રિયા મંદ H2SO4 સાથે કરતા હંમેશા આલ્કોહોલ સંયોજનો બનાવી શકાય। કોની હાજરીમાં કરે છોકરાઓ? મંદ H2SO4। એક નોલેજ માટે માહિતી યાદ રાખજો, મંદ H2SO4 નું કાર્ય શું છે કે પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકમાં પાણીનો અણુ ઉમેરે છે। યાદ રાખજો, મંદ H2SO4 નું કાર્ય પ્રક્રિયકમાં પાણીનો અણુ ઉમેરો, જ્યારે સાંદ્ર H2SO4 નું કાર્ય પ્રક્રિયકમાંથી પાણીના અણુને દૂર કરે છે। તો બંને રોલ યાદ રાખી લેજો છોકરા। મંદ H2SO4 જેને ઘણી બધી રાસાયણિક પ્રક્રિયા દરમિયાન H+ and H2O વડે દર્શાવવામાં આવે છે, અથવા ઘણી બધી રાસાયણિક પ્રક્રિયામાં H2O વડે પણ દર્શાવવામાં આવે છે। જ્યારે સાંદ્ર H2SO4 નું કાર્ય શું કીધું છોકરાઓ? સાંદ્ર H2SO4 સલ્ફ્યુરિક એસિડ। સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ નું કાર્ય શું હોય ભાઈ છોકરાઓ? તો કે પાણીનો અણુ H2O પાણીનો અણુને શું કરે છોકરાઓ? દૂર કરે। જ્યારે મંદ H2SO4 નું કાર્ય પાણીનો અણુ ઉમેરવાનું છે। તો એ વસ્તુ યાદ રાખજો। તો જોઈએ આગળ પ્રક્રિયા। જો આલ્કીન સંયોજનની પ્રક્રિયા આપણે મંદ H2SO4 ની હાજરીમાં કરવા આવો ત્યારે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આલ્કોહોલ સંયોજનો બને। કેવા સંયોજનો છોકરાઓ? એલ્કોહોલ સંયોજનો। આ પ્રક્રિયાને આપણે ક્રિયાવિધિ દ્વારા સમજીએ કે ખરેખર એક્ચ્યુઅલી આલ્કીનમાંથી આલ્કોહોલ કઈ રીતે બનાય। તો બધી પ્રક્રિયાને ક્રિયાવિધિના આપણે તબક્કા વાઇઝ સમજીએ। ક્રિયાવિધિ એટલે કે મિકેનિઝમ। અહીંયા જો મંદ H2SO4 શું કરે તો મંદ H2SO4 ને કઈ રીતે બનાવી શકાય? તો સિમ્પલ, સાંદ્ર સલ્ફ્યુરિક એસિડમાં શું ઉમેરી દઈએ? પાણી। જેવું સાંદ્ર સલ્ફ્યુરિક એસિડમાં પાણી ઉમેરવામાં આવે તો H2SO4 કેવો બની જશે? મંદ બનશે। તો સ્ટેપ 1 માં શું કરવાનું ભાઈ? સ્ટેપ 1 તો કે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની પ્રક્રિયા કોની સાથે કરવાની? પાણી સાથે। અને આપણે જાણીએ છીએ કે સલ્ફ્યુરિક એસિડમાંથી શું રિલીઝ થાય છે? પ્રોટોન એટલે કે H+ આયન। કે જે H+ આયન મુક્ત થાય છે એ H+ આયનને કોણ સ્વીકારે? ઓક્સિજન પાસે રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ। કોણ સ્વીકારે છોકરાઓ? ઓક્સિજન પાસે રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને શું બનાવે? પ્રોટોનેટેડ આયન H3O+। પહેલું સ્ટેપ છે। બીજા સ્ટેપમાં શું થશે? તો કે સ્ટેપ 2। સ્ટેપ 2 ની અંદર આલ્કીનમાં રહેલો કાર્બન જે કાર્બ કેટાયન અથવા કાર્બ એનાયન સ્વરૂપે બનશે। ધોરણ 11 સાયન્સમાં આપણે અસર ભણી ગયા જેનું નામ છે પ્રેરક અસર। અને આપણે જાણીએ છીએ કે પ્રેરક અસર મુખ્યત્વે બે પ્રકારની છે, પ્લસ આયન અને માઇનસ આયન।
પ્લસ આઈ અસર અને માઈનસ આઈ અસર. પ્લસ આઈ અસર એટલે શું? તો કે કેવા એવા સમૂહ હોય કે જે પ્લસ આઈ દર્શાવે. તો કે પ્લસ આઈ માટે મિથાઇલ ઇન શોર્ટ ઓલ આલ્કાઇલ સમૂહ બધા કેવા છે? પ્લસ આઈ અસર દર્શાવે છે. અને આપણે જાણીએ છીએ કે પ્લસ આઈ અસર એટલે કે એ બધા કેવા સમૂહો છે? ઇલેક્ટ્રોન ડોનેટિંગ, મતલબ ઇલેક્ટ્રોન શું કરે છે? દાન કરે છે. તો એ છેડે શું આવેલો છે? તો કે મિથાઇલ સમૂહ. અહીંયા બી શું આવેલો છે? તો કે મિથાઇલ સમૂહ. અહીંયા બી શું છે? તો કે મિથાઇલ. અને અહીંયા બી મિથાઇલ. તો મિથાઇલ સમૂહ શું કરશે? તો કે કાર્બન ને ઇલેક્ટ્રોનના દાન કરશે. જેવો એ મિથાઇલ સમૂહ કાર્બન પર ઇલેક્ટ્રોન દાન કરે કે પાઈ બંધના ઇલેક્ટ્રોન એ સાઈડના કાર્બન પર શું થાય છે? વ્યા જાય છે. જેને કારણે એ કાર્બન ઉપર શું જનરેટ થશે છોકરાઓ? કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ. કેવો ચાર્જ જનરેટ થશે? કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ. કારણ કે આપણે જાણીએ છીએ જે કોઈ પરમાણુ ઇલેક્ટ્રોન સ્વીકારે એ પરમાણુ પર હંમેશા કેવો વીજભાર આવે છે? ઋણ વીજભાર. તો પ્રક્રિયા દરમિયાન શું થાય ભાઈ? કે કાર્બન પર પોઝિટિવ ચાર્જ અને એ કાર્બન પર ચાર્જ કયો જનરેટ થશે છોકરાઓ? નેગેટિવ. નેક્સ્ટ સ્ટેપમાં શું થશે ભાઈ? તો કે વોટર એટલે ઇન શોર્ટ પ્રોટોનેટેડ આયનનો રોલ સ્ટાર્ટ થશે. તો પ્રોટોનેટેડ આયન આપણે ઓપનલી શું કરે? H ઓક્સિજન, હાઇડ્રોજન, હાઇડ્રોજન અને ઓક્સિજન પર કેવો ચાર્જ છોકરાઓ આવે છે? પોઝિટિવ. એક વસ્તુ છોકરાઓ હંમેશા યાદ રાખજો, ઓક્સિજન ઉપર જ્યારે પોઝિટિવ ચાર્જ આવે એ ચાર્જ કેવો હોય? હાઈલી અનસ્ટેબલ, એટલે ખૂબ જ અસ્થાયી છે. એનું રીઝન છે ઓક્સિજન પોતાના અબંધરક ઇલેક્ટ્રોન બીજું શું કરે છે? દાન કરે. મતલબ એના અષ્ટકના નિયમનું પાલન શું થાય છે? થતું નથી. એટલા માટે હાઇડ્રોજન ફરી ઓક્સિજન પરમાણુ ફરીથી શું કરે? પોતાના અબંધરક ઇલેક્ટ્રોનને સ્વીકારી લે છે. તો કઈ રીતે? તો કે જે કાર્બન ઉપર જે નેગેટિવ ચાર્જ આવે છે, મતલબ એ ઇલેક્ટ્રોન છે, એ ઇલેક્ટ્રોન કોને પકડી લેશે? હાઇડ્રોજન આયનને. જેવો હાઇડ્રોજન જ્યારે એક્સેપ્ટ કરશે તો બંધના જે ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન કોણ થશે? ઓક્સિજન પરમાણુ. જેને કારણે ઓક્સિજન પાસે ફરીથી પોતાના શું આવી જશે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. એટલે નિપજ જતા એટલે શું બનાવશે? કે કાર્બન પર પોઝિટિવ ચાર્જ એ રીતે રહે છે અને એક કાર્બન સાથે શું અટેચમેન્ટ થઈ જાય છોકરાઓ? તો કે હાઇડ્રોજન. અને બાકી મુક્ત શું રહે? તો કે પાણીનો અણુ. જો પહેલા સ્ટેપમાં શું કર્યું ભાઈ? ઓક્સિજને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું અને બીજા સ્ટેપમાં ફરીથી પોતાના અબંધકારક ઇલેક્ટ્રોન જે દાન કરેલા હતા એ ફરીથી મેળવી લીધા. ત્યારબાદ છે થર્ડ સ્ટેજ, જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે, સ્ટેપ 3. થર્ડ સ્ટેપમાં તમે જો કાર્બ પેટર્ન દેખાય છે. કાર્બન પર શું ચાર્જ છે? પોઝિટિવ. અને આપણે જાણીએ છીએ કે વોટર છે ને, વોટર એક પ્રકારનો જે તટસ્થ ન્યુક્લિયોફાઇલ છે, મતલબ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે, રાઈટ? અને કેન્દ્ર અનુરાગી પ્રક્રિયાનું કાર્ય શું છે? તો કે ઇલેક્ટ્રોનનું દાન કરવાનું. તો ફરીથી અહીંયા વોટરનો રોલ યુઝ થશે ભાઈ. અને વોટરમાં રહેલા ઓક્સિજન પાસે જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ફરીથી એ કાર્બ પેટર્ન પર શું કરશે ભાઈ? એટેક કરશે. અને શું નિપજ બનાવશે? જે મધ્યસ્થી નિપજ તરીકે C+ ની સાથે જોડે છે ઓક્સિજન ફરીથી પોતાના બંને હાઇડ્રોજન અને ઓક્સિજન પાસે તો ચાર્જ હશે પાર્શિયલી પોઝિટિવ, મતલબ અસંતઃ ધન વીજભાર. અસંતઃ ધન વીજભાર ફરીથી સમજી લઈએ. એ વોટર મોલેક્યુલ છે જેમાં ઓક્સિજન પાસે રહેલા અબંધકારક ઇલેક્ટ્રોનમાં કોને ખેંચી લેશે? કોણ પર એટેક કરશે? જેટલી કાર્બ કેટાયન પર. અને નિપજ તરીકે શું બનાવશે? એ કાર્બન સાથે શું અટેચ થઈ જશે? તો કે ઓક્સિજન પરમાણુ. અને ઓક્સિજન પર ફરીથી કેવો વીજભાર આવશે? પોઝિટિવ ચાર્જ. અને આગળ CH અને મિથાઇલ. ફરીથી જે કોન્સેપ્ટ આવ્યો કે ઓક્સિજન પર શું થઈ ગયો? પોઝિટિવલી ચાર્જ. એ કેવો છે? હાઈલી અનસ્ટેબલ છે. તો સ્ટાર્ટિંગમાં ફરીથી જઈએ તો H2S ઉપરનું કાર્ય શું? H+ આયન મુક્ત કરવાનું. તો જ્યારે આમાં H+ આયન મુક્ત થાય એની સાથે બીજી કઈ સ્પીસીઝ રિલીઝ થતી હોય? તો કે HSO4- એ HSO4- સ્પીસીઝ ફરીથી એ હાઇડ્રોજન શું કરે? પોતાની તરફ ખેંચી લેશે. અને હાઇડ્રોજન વચ્ચેના જે બંધના જે ઇલેક્ટ્રોન છે, એ ઇલેક્ટ્રોન કોણ સ્વીકારશે? ઓક્સિજન પરમાણુ. જેથી નિપજ તરીકે આપણે શું મળશે? એલ્કોહોલ. તો આ રીતે એલ્કોહોલ સંયોજન બનશે. અને આ પ્રક્રિયા દ્વારા ક્રિયાવિધિ દ્વારા સમજી શકીએ કે કઈ રીતે પાણીનો અણુ આલ્કિન સંયોજનોમાં દાખલ થાય છે. અહીં એક કન્સેપ્ટ બહુ ઇમ્પોર્ટન્ટ એ છે કે આલ્કિન્સ એ મુખ્ય બે પ્રકારના છે, સમિત આલ્કિન અને અસમિત આલ્કિન.
અત્યારે જે એક્ઝામ્પલ આપણે સ્ટડી કરી રહ્યા છે એ છે સમિત આલ્કીન. તો સમિત આલ્કીન અને અસમિત આલ્કીન વચ્ચે શું પ્રોબ્લેમ થશે, તમને એવો ક્વેશ્ચન થશે. તો સમજીએ, જ્યારે સમિત આલ્કીન જ્યારે જોવા મળે ત્યારે પાઈ બંધને તમે કોઈ પણ કાર્બન સાથે શિફ્ટ કરાવી શકો છો. મતલબ એ કાર્બન, સમજો કે એ કાર્બન ઇલેક્ટ્રોન સ્વીકારે અથવા એ કાર્બન, અને બંને નિપજ કેવી મળશે, સેમ મળશે. કારણ કે સમિત આલ્કીન હોવાને કારણે જે પણ નિપજ બને બંનેના આઈયુપીએસી ને કેવું મળશે, સરખા મળશે. પણ ક્વેશ્ચન એ છે જ્યારે અસમિત આલ્કીન હાજર હોય, કેવો આલ્કીન છોકરાઓ, અસમિત આલ્કીન, ત્યારે પાઈ બંધના ઇલેક્ટ્રોન કયો કાર્બન એક્સેપ્ટ કરશે એનો આધાર પ્રેરક અસર ઉપર રહેલો હોય છે, જેને આપણે આગળ સમજીએ. અને અહીંથી જે કોન્સેપ્ટ છે એક્ઝેક્ટલી જે ડબલ રીત માટે ઇમ્પોર્ટન્ટ છે. તો સમજીએ, કયા આલ્કીન માટેની વાત કરી રહ્યા છીએ, અસમિત આલ્કીન. તો અસમિત આલ્કીનમાં મન H2SO4 સાથે પ્રક્રિયા કરતા એલ્કોહોલ સંયોજનો કઈ રીતે બનાવી શકાય, અને આ જ પ્રક્રિયાને હું તમને શોર્ટ ટ્રીક આપીશ, જેનો આન્સર તમને ફક્ત 5 સેકન્ડમાં આવડી જશે. તો સમજીએ એક્ઝામ્પલ એટલે અસમિત આલ્કીન. અને અસમિત આલ્કીનનું સૌથી શ્રેષ્ઠ એક્ઝામ્પલ છે પ્રોપીન CH3 CH ડબલ બોન્ડ CH2. હવે આપણે હમણાં જ વાત કરી કે હવે એક ક્વેશ્ચન નથી કે પાઈ બંધના ઇલેક્ટ્રોન એક કાર્બન તરફ જશે યા બહારની સાઈડ. તો એનો આધાર કોની પર રહેલો હોય, તો કે આલ્કીનના જે કાર્બન છે એ કાર્બન સાથે જોડાયેલા સમૂહ પર ડિપેન્ડ કરે. અહીં આપણે જોઈએ છે કે બંને એક કાર્બન પાસે હાઇડ્રોજન અને એક કાર્બન પાસે બે હાઇડ્રોજન અને એક કાર્બન પાસે શું રહેલો છે, મિથાઇલ સમૂહ. અને આપણે જાણીએ છીએ કે મિથાઇલ સમૂહ છે ઇલેક્ટ્રો ડોનેટિંગ, મતલબ ઇલેક્ટ્રોન દાતા સમૂહ. એનો મતલબ એવો છે જેવો મિથાઇલ સમૂહ ઇલેક્ટ્રોન દાન કરશે તો પાઈ બંધના ઇલેક્ટ્રોન હંમેશા ફરજિયાત કઈ બાજુ શિફ્ટ થશે, એ કાર્બન પાસે. અને જેવો ત્યાં શિફ્ટ થશે તે કાર્બન પર અંશતઃ કેવો વીજભાર આવે છોકરાઓ, અસંતઃ ઋણ વીજભાર. જ્યારે એ કાર્બન પર હંમેશા અસંતઃ ધન વીજભાર. તો CH2 માઈનસ. તો શોર્ટમાં સમજો આન્સર કેવી રીતે સોલ્વ કરવો. ત્યારબાદ આપણે જાણીએ છીએ શું હોય છે પ્રક્રિયામાં H+ અને OH માઈનસ. વોટરમાં શું હોય, H+ આયન અને OH માઈનસ. તો નેગેટિવ ચાર્જ માટે ક્યાં થશે, H+ ઉપર, અને OH નો એટેક ક્યારેય કાર્બ કેટન પર સીધો ડાયરેક્ટલી કરવાનો નથી. એક કોન્સેપ્ટ છે જેને તમારે હજી સમજવાનો છે. ઉદાહરણ તરીકે પહેલા એ જોઈ લઈએ કે કાર્બન ઉપર રહેલો નેગેટિવ ચાર્જ કોને પકડી રહેશે, એક્ઝેક્ટલી H+ ને. કારણ કે અહીંયા H+ જે ઇલેક્ટ્રોફાઇલ છે, મતલબ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા છે, જ્યારે કાર્બન એ જે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા તરીકે વર્તે છે. તો નિપજ તરીકે શું મળે, CH3 CH CH2. એક કાર્બન પર શું છે પોઝિટિવ ચાર્જ, એમને સાઈ થોડી વાર માટે રાખી દઈએ. તેનું કામ શું છે, તો કે ન્યુક્લિયોફાઇલ નું છે. તો ન્યુક્લિયોફાઇલ કોને પકડી લે, H+ આયન ને. જેવો H+ આયન બને તેવો એ માટે કાર્બનની સંયોજકતા શું થાય, ટોટલી કમ્પ્લીટ થઈ જાય. ત્યારબાદના નેક્સ્ટ સ્ટેપમાં શું રહેતો, રહેલો OH માઈનસ આયન. એ કોની પર એટેક કરે છોકરાઓ, કાર્બ કેટન પર. તો શું બનાશે, CH3 CH OH CH3. અને નિપજનું નામ શું છે, પ્રોપેન પ્રોપેન 2 ઓલ. આ જે નિપજ મળે છે, નિપજ હંમેશા કેવી હોય છે, તો કે મુખ્ય નિપજ છે. કેવી નિપજ છે છોકરાઓ, મુખ્ય નિપજ. એવું નથી હોતું કે મતલબ કે પ્રોપેન ન બને. યસ, એ પાઈ બંધ એ બાજુ પણ શિફ્ટ થતા હોય છે, પણ એ શિફ્ટ થવાની પોસિબિલિટી ખૂબ જ ઓછી હોય છે. મતલબ એ એલ્કિન સંયોજન મુખ્ય બે નિપજ આપશે. સપોઝ માનો કે આલ્કિનના કાર્બન એલ્કિનના જે પાઈ બંધ છે એ કાર્બન તરફ શિફ્ટ થાય છે, તો એ કાર્બન પર ચાર્જ કેવો જનરેટ છોકરાઓ, નેગેટિવ. માની લો કે થોડાક એવા ઇલેક્ટ્રોન એ કાર્બન તરફ જશે તો એ કાર્બન પર ચાર્જ કેવો આવશે, નેગેટિવ. તો પોઝિટિવ ચાર્જ ક્યાં આવશે, એ કાર્બન પર. તો બીજી નિપજ તરીકે શું મળશે, CH3 CH2. કારણ કે નેગેટિવ ચાર્જ છે તો કોને પકડી લેશે, H+ આયન ને. ત્યારબાદ અહીંયા શું બનશે, CH2 OH. બંને નિપજ શક્ય છે, પરંતુ સૌથી મેજર એટલે કે વધુમાં વધુ જે નિપજ બનતી એ કઈ છે, પ્રોપેન 2 ઓલ. અને આપણે ખબર છે જ્યારે કોઈ પણ જે ડબલ નીટ ને રિલેટેડ ક્વેશ્ચન હોય અને બંને પ્રોડક્ટ આપેલી હોય ત્યારે હંમેશા આપણે ટીક કોને કરીએ છીએ, તો મેજર પ્રોડક્ટને. ખ્યાલ આવી ગયો છોકરા? તો હજી તમને એમ થાય ક્વેશ્ચન કઈ છો આમાં એટલું બધું શું ડિફિકલ્ટ છે, તો સમજીએ. અને એક એક્ઝામ્પલ આપું અને સોલ્વ કરવાની ટ્રાય કરીએ. હવે એ જે કોન્સેપ્ટ છે એક્ઝામ્પલ એ જે ડબલ નીટ રિલેટેડ ટોટલી છે. તો સમજીએ, CH3
સપોઝ અહીંયા આપેલું છે CH3 CH CH2 CH ડબલ બોન્ડ CH2 અને એની પ્રક્રિયા આપણે કોની સાથે કરીએ મંદ H2 SO4 સાથે તો પ્રક્રિયામાં શું થશે ભાઈ તો કે મિથાઇલ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે તો બધા જ મિથાઇલ ઇલેક્ટ્રોન શું કરે ડોનેટ કરશે જેને કારણે આ ફાયદો કેમ શિફ્ટ થશે છોકરાઓ બહારની સાઈડ તો એ કાર્બન પર અસર કેવો વીજભાર આવશે ઋણ વીજભાર તો ફરીથી લખીએ CH3 CH ત્યારબાદ CH2 CH એ કાર્બન પર કેવો વીજભાર આવે પોતાના ઇલેક્ટ્રોન ગુમાવે અને જ્યારે પોતાના ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે કોઈ પણ પરમાણુ પર વીજભાર કેવો હોય છોકરાઓ પાર્શિયલી પોઝિટિવ અસંત ધન વીજભાર અને બહારના સાઈડના કાર્બન પર કેવો વીજભાર આવશે છોકરાઓ ઋણ વીજભાર ફરીથી એ જ કોન્સેપ્ટ પાણીનો અણુ ઉમેરવાનો છે પાણીના અણુમાં H+ આયન અને બીજા કયા આયન હોય છે તો કે OH- આ ડાયરેક્ટ આ રીતે સમજવાનું છે શોર્ટ ની અંદર તો જે H+ આયન છે H+ આયન કોણ સ્વીકારે છોકરાઓ તો કે બહારનો રહેલો CH2 પર જે ચાર્જ નેગેટિવ છે ન્યુક્લિયોફાઇલ છે H+ આયન પોતાની તરફ ખેંચી લેશે તો નિપજ તરીકે શું બનાવશે અંતિમ CH3 CH CH3 CH2 CH CH2 and હાઇડ્રોજન અને એ શું છે પોઝિટિવ ચાર્જ ફરીથી એક કોન્સેપ્ટ શું આવશે તો કે OH- આયન એ ક્યાં એટેક કરશે એક્ઝેક્ટલી કાર્બન સાથે અને બનાવશે શું જોવાથી CH3 CH3 CH CH2 CH OH CH3 તો શું વિદ્યાર્થી એવું લાગે છે એ નિપજ બની એ આપણા માટે કરેક્ટ છે તો એ સ્ટેપ છે ને ટોટલી રોંગ છે કેમ એવું એનું કારણ સમજીએ એક કોન્સેપ્ટ છે આપણે જાણીએ છીએ કે મુખ્યત્વે કાર્બન કેટાયન મુખ્ય 3 પ્રકારના હોય છે કેટલા પ્રકારના સ્વરૂપ જોવા મળે છે 3 ટાઈપ્સના ક્યાં ક્યાં સ્વરૂપ જોવા મળે પ્રાઇમરી સેકન્ડરી અને ટર્શરી રાઈટ કયા પ્રકારના સ્વરૂપ જોવા મળે છોકરાઓ પ્રાઇમરી સેકન્ડરી એન્ડ ટર્શરી કાર્બ કેટાયનના પ્રકારો અને આપણે જાણીએ છીએ કે ધોરણ 11 સાયન્સમાં આપણે અસર આવતી જેનું નામ છે હાઇપર કોન્જ્યુગેશન અને એ અસરમાં આપણે સમજી ગયા છે હંમેશા દ્વિતીયક કાર્બ કેટાયન એ દ્વિતીયક કાર્બ કેટાયન કરતા હંમેશા કેવો હોય છે સ્થાયી હોય છે દ્વિતીયક કાર્બ કેટાયન એ પ્રાથમિક કાર્બ કેટાયન કરતા કેવો છે વધુ ને વધુ સ્થાયી હોય છે તો અહીંયા જો નિપજની અંદર આપણે જે મધ્યસ્થી નિપજ તરફ પહોંચીએ છીએ ત્યારે આપણે જોવા મળે કાર્બન છે કાર્બન જેટલી દ્વિતીયક કાર્બ કેટાયન છે કયો કાર્બ કેટાયન છે છોકરાઓ દ્વિતીયક કાર્બ કેટાયન તો યાદ રાખો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જ્યારે કાર્બ કેટાયન જનરેટ થાય ત્યારે ડાયરેક્ટલી તમારે ક્યારેય ન્યુક્લિયોફાઇલને એટેક કરવાનો નહીં પેલા એ કાર્બ કેટાયન સૌથી વધુ સ્થાયી અવસ્થામાં પહોંચે એવી ટ્રાય કરવાની ઉદાહરણ તરીકે કહેવા શું માંગુ છું કે બાજુનો જે કાર્બન છે એમાં શું રહેલો છે હાઇડ્રોજન તો એ જે હાઇડ્રોજન પરમાણુ છે એ કાર્બન પાસે શું થઈ જશે એટલે શિફ્ટ થઈ જશે અને આવા શિફ્ટિંગને 1 to હાઇડ્રાઇડ શિફ્ટ તરીકે ઓળખવામાં આવે છે શું કહેવામાં આવે છે 1 to હાઇડ્રાઇડ શિફ્ટ સમજો કેવા શું કે મતલબ જેવો આ હાઇડ્રોજન એ કાર્બન પાસે શિફ્ટ થશે તો શું બનશે એની મધ્યસ્થી નિપજ તરીકે CH3 CH CH3 CH અહીંથી હાઇડ્રોજન રિલીઝ થઈ જાય અને છોકરાઓ હું શું બોલું છું ખાસ કરીને સમજો હાઇડ્રાઇડ મતલબ હાઇડ્રોજન પર ચાર્જ કેવો છે જે નેગેટિવ છે મતલબ અહીંયા હાઇડ્રોજન પોતાના ઇલેક્ટ્રોન્સ લઈને જાય છે જેને કારણે કાર્બન પર ચાર્જ કેવો છે પાર્શિયલી પોઝિટિવ ત્યારબાદ ફરીથી હાઇડ્રોજન અહીંયા શિફ્ટ થાય મતલબ શું બને CH2 અને CH તો તમને એમ કહેશો કે તમે જે દ્વિતીયક કાર્બ કેટાયન તમે ફરીથી કેમ દ્વિતીયક કાર્બ કેટાયન જનરેટ કર્યું એનું રીઝન છે કે દ્વિતીય કાર્બ કેટાયન જ્યારે શિફ્ટ થાય છે ત્યારબાદનો જો કાર્બન ત્યાં પોઝિટિવ ચાર્જને હું એ કાર્બન સાથે શિફ્ટ કરાવી દઉં ને છોકરાઓ તો કેવો કાર્બ કેટાયન જનરેટ થશે તૃતીયક કાર્બ કેટાયન જો સમજીએ શું કહેવા માંગુ છું ભાઈ એ મિથાઇલ સમૂહ અહીંથી એ જે હાઇડ્રોજન પરમાણુ છે એને જો હું શો કરું છું એ હાઇડ્રોજન પરમાણુ શું કરે ઇલેક્ટ્રોન લઈને ક્યાં જતો છે કાર્બન પાસે જેવો એ કાર્બન સોરી મિસ્ટેક થઈ ગઈ છોકરાઓ એ હાઇડ્રોજન પરમાણુ ઇલેક્ટ્રોન લઈને
क्या वजह से भाई नेक्स्ट ये कार्बन પાસે જેને કારણે જે હાઇડ્રોજન જે શિફ્ટ થઈને કેવું શિફ્ટિંગ કહેવાય એને P12 હાઇડ્રાઇડ શિફ્ટ કારણ કે એ કાર્બન આપણે નંબર 1 આપીએ અને એના બાજુના કાર્બનને શું આપીએ નંબર 2 તો એટલા માટે કહેવાય છે 1 2 હાઇડ્રાઇડ શિફ્ટ તો જેવો હાઇડ્રોજન એ શિફ્ટ કરે તો કાર્બન પર કેવો વીજ બનાવશે છોકરાઓ જો જી પોઝિટિવ જેવો પોઝિટિવ વીજભાર આવેલો જો જ એટલે કયા પ્રકારનો છે જે તૃતીયક કાર્બ કેટાયન છે ને છોકરા તૃતીયક અને આપણે જાણીએ છીએ કે પ્રાથમિક કરતા હંમેશા દ્વિતીયક કાર્બ કેટાયન થાય છે અને દ્વિતીયક કરતા હંમેશા તૃતીયક હોય છે અને આ માહિતી કોણ આપે છે હાઇપર કોન્જ્યુગેશન અસર હવેના નેક્સ્ટ સ્ટેપ ની અંદર સૌથી સ્થાયી જ્યારે કાર્બ કેટાયન જનરેટ થાય ત્યારબાદ તમારે હવે OH નો એટેક જેવો અહીંયા OH એટેક કરશે તો લિપોઝ તરીકે શું બનશે CH3 C CH3 OH CH2 CH2 CH3 तो आज एक क्वेश्चन હતો એ રિલેટેડ કોન્સેપ્ટ હતો JEE और नीट रिलेटेड तो તમને પછી એ બી પ્રશ્ન થતો સર 1 2 હાઇડ્રેટ શિફ્ટ એટલે શું હજી અમને સમજાવવાનું નથી તો કઈ વાંધો નહીં આગળ 1 2 હાઇડ્રેટ શિફ્ટ વાંચીને માહિતી વાત કરવાની છે તો એ રિએક્શનને સમજાઈ ગઈ હવે તમને આપી દઉં શોર્ટ ટ્રીક काम શું કરવાનું સમજો કોઈ પણ એક્ઝામ્પલ લઈને આવો કોઈ બી એક્ઝામ્પલ હોય આ સાયક્લિક કોઈ લઈને ના આવતા કારણ કે સાયક્લિક જ્યારે કોઈ બી આલ્કોહોલ સમૂહ હોય છે ત્યારે એના માટેનો ખૂબ કોન્સેપ્ટ છે જેને રિંગ એક્સપાન્શન યા રિંગ કોન્ટ્રાક્શન તરીકે ઓળખવામાં આવે છે જેનું પણ એક એક્ઝામ્પલ આપણે લેવાનું છે તો પહેલા સમજી લઈએ શોર્ટ ટ્રીક કે કોઈ પણ ક્વેશ્ચન આપેલો હોય આલ્કીનમાંથી એલ્કોહોલ બનાવવો હોય તો એના માટેનો જે આન્સર જોઈએ તો ઝડપથી આન્સર કઈ રીતે મેળવવો એના માટેની માહિતી લઈશ तो समझो उदाहरण के मामले में कोई एक स्ट्रक्चर આપેલું છે ડબલ બોન્ડ CH2 અને માનો કે આની પ્રક્રિયા આપણે કોની સાથે કરી રહ્યા છે મધ H2SO4 સાથે મધ H2SO4 સાથે તો તમારા છોકરા આટલું જ કામ કરવાનું પાઈ બંધને તોડી નાખવાનું બહારના કાર્બન પર હંમેશા નેગેટિવ ચાર્જ અને અંદરના કાર્બન પર હંમેશા પોઝિટિવ ચાર્જ જ્યાં નેગેટિવ ચાર્જ હોય ને તે હંમેશા શું મૂકી દેવાનું હાઇડ્રોજન પર તમે શું કરી દેવાના CH3 ત્યારબાદ જોવાનું કે કાર્બ કેટાયન કયા પ્રકારનો છે પ્રાથમિક દ્વિતીયક કે તૃતીયક અત્યારે કેવું જોવા મળે કે કાર્બન સાથે અન્ય બે કાર્બન છે એટલા માટે એ દ્વિતીયક કાર્બ કેટાયન છે તો એ કાર્બ કેટાયન માનો કે તૃતીયક બનવાની પોસિબિલિટી છે તો કે યસ તો આ હાઇડ્રોજન જો અહીંયા એક કાર્બ કેટાયનનો ચાર્જ છે એ બાજુના જો વિદ્યાર્થી મિત્રો એક કાર્બ કેટાયન અહીંયા શિફ્ટ થશે તો શું બનશે તૃતીયક દ્વિતીયક કાર્બ કેટાયન અને એ કાર્બ કેટાયન ફરીથી જ્યારે અહીંયા શિફ્ટ થાય ત્યારે શું બને છે તૃતીયક કાર્બ કેટાયન એક વસ્તુ યાદ રાખજો ફક્ત 1 2 હાઇડ્રેટ શિફ્ટ નથી 1 2 મિથાઇલ શિફ્ટિંગ પણ થઈ શકે 1 2 ઇથાઇલ પણ થઈ શકે અને 1 2 પ્રોપાઇલ બી અને ક્યુ શિફ્ટિંગ ક્યારે કરાવવું એના માટેની માહિતી હું નેક્સ્ટ લેક્ચરમાં તમને આપીશ તો એના માટે આ રિએક્શન આપણે સોલ્વ કરીએ આન્સરને તો ફરીથી જે હતી તે મૂળ સ્થિતિમાં લાવીએ શરૂઆત સૌથી પહેલા મિથાઇલ ફર્ધર કાર્બન ઉપરની સાઈડ મિથાઇલ સમૂહ નીચેની સાઈડ મિથાઇલ CH2 CH ડબલ બોન્ડ CH2 તો ફરીથી એ સ્ટેપ સમજી લઈએ પાઈ બંધના ઇલેક્ટ્રોન કઈ બાજુ કા શિફ્ટ થશે છોકરાઓ બહારના કાર્બન ઉપર જેને કારણે પાઈ બંધ તૂટશે અને કાર્બન પર કેવો વીજ બરાબર છોકરાઓ નેગેટિવ અને એ નેગેટિવ કાર્બન સાથે શું અટેચમેન્ટ થશે હાઇડ્રોજન H+ आयन मतलब जो लास्ट ડિપોઝ છે નેક્સ્ટ ડિપોઝ છે એ શું મળશે મિથાઇલ અપર મિથાઇલ અહીંયા મિથાઇલ ત્યારબાદ CH2 CH અહીંયા શું જનરેટ પોઝિટિવ ચાર્જ ત્યારબાદ CH3 ફરીથી અહીં એક હાઇડ્રોજન હું શિફ્ટ કરાવી અને ક્યાં જોડી દઉં બાજુના કાર્બન ઉપર જેને કારણે પોઝિટિવ ચાર્જ ટ્રાન્સફર થઈ ગયા હશે એક્ઝેક્ટલી નેક્સ્ટ કાર્બન પાસે હવેનો નેક્સ્ટ સમજો કે અહીંથી એટલે હાઇડ્રોજન તો છે જ્યારે હાઇડ્રોજન ગેરહાજર હોય ત્યારે આપણે શું કરવાનું મિથાઇલ સમૂહને જ શિફ્ટ કરાવી દેવાનો અને એ શિફ્ટિંગ ને કહેવાય છે 1 2 મિથાઇલ શિફ્ટ જેને કારણે શું બને CH3 એ કાર્બન ફર્ધર CH3 ફર્ધર એ કાર્બન અને એ કાર્બન સાથે શું અટેચ થાય છે CH3 હાઇડ્રોજન और અહીંયા શું છે CH2 CH3 અને અહીં શું અટેચ થશે એટલે કાર્બ કેટાયન ત્યારબાદ સિમ્પલી
ન્યુક્લિયોફાઇલ તરીકે જે OH માઈનસ એ કાર્બન કેટન ઉપર એટેક કરી અને ફાઇનલ નિપજ તરીકે એલ્કોહોલ આપશે. તો આ જે સિમ્પલ ટ્રીકમાં એટલું જ યાદ રાખો, જ્યારે બી કાર્બ કેટન બનતો હોય ત્યારે ડાયરેક્ટલી ત્યારે ન્યુક્લિયોફાઇલને અટેચ કરવો નહીં. હંમેશા કાર્બ કેટાઇનની એક આગળની જે સ્થાયીતા પ્રાપ્ત થતી હોય તે તેને સ્થાયી કાર્બ કેટાઇન બનાવો અને ત્યારબાદ જ ન્યુક્લિયોફાઇલ અટેચ કરો. તો એના માટે એક વસ્તુ યાદ રાખજો, કાર્બ કેટાઇનનો ઓર્ડર શું છે. એક બીજી વસ્તુ એ બી ઇમ્પોર્ટન્ટ છે કે ઘણી વખત એલાયનિક કાર્બ કેટાઇન બનતા હોય અથવા બેન્ઝાઇનિક કાર્બ કેટાઇન જનરેટ થતા હોય તો એવી કન્ડિશનમાં એ પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક કાર્બ કેટાઇન કરતા બી વધારે સ્થાયી છે. એક્ઝામ્પલ તરીકે શું સમજાવવા માંગુ સમજીએ. ઉદાહરણ તરીકે સમજીએ, અહીંયા કોઈ ફિનાઇલ રિંગ છે, ત્યારબાદ CH ડબલ બોન્ડ CH2 CH ડબલ બોન્ડ CH2. તો જો સમજીએ એક્ઝામ્પલ ને, પાઈ બંધના ઇલેક્ટ્રોન કેવી રીતે શિફ્ટ કરવાના બહારની સાઈડ. જેવો પાઈ બંધ તૂટશે એ કાર્બન પર અસંખ્ય કેવો વિભાજન છોકરાઓ નેગેટિવ, અને એ જ નેગેટિવ ચાર્જ સાથે શું અટેચ થશે હાઇડ્રોજન. બોટમ એ શું બનાવી નાખવાનું ફાઇનલ નિપજ તરીકે CH3, અને એ કાર્બન પર અસંખ્ય કેવો વિભાજન છોકરાઓ પોઝિટિવ. ટ્રીકને સમજો, એ પોઝિટિવ ચાર્જ હોવો જોઈએ. અહીંયા હાઇડ્રોજન શિફ્ટ કરાવવાની જરૂર છે છોકરાઓ? યસ ઓર નો? તો કે હવે જરૂર નથી. એવું કેમ? તો આપણે ભણી ગયા છે કન્ડિશન આપી છોકરાઓ યાદ રાખો, બેન્ઝાઇલિક. અને એક કાર્બ કેટાઇન કેવો કહેવાય છે બેન્ઝાઇલિક કાર્બ કેટાઇન. તો જ્યારે બેન્ઝાઇલિક કાર્બ કેટાઇન બનતો હોય ત્યારે શિફ્ટની પોસિબિલિટી નથી, પણ અહીંયા હાઇડ્રોજનને શિફ્ટ કરવાથી એ પોઝિટિવ ચાર્જ ક્યાં ટ્રાન્સફર થશે એક્ઝેક્ટલી બેન્ઝેટિક સાથે. એટલા માટે કયો કાર્બ કેટાઇન બનાવે બેન્ઝાઇલિક કાર્બ કેટાઇન. અહીંયા શું કરવાનું હાઇડ્રોજનને શિફ્ટ કરી દેવાનું, એટલે કે 1 2 હાઇડ્રાઇડ શિફ્ટ. જેવો આ હાઇડ્રોજન અહીંયા શિફ્ટ થશે જેના કારણે કયો કાર્બ કેટાઇન બને છોકરાઓ બેન્ઝાઇલિક કાર્બ કેટાઇન. CH+ CH2 CH3 આફ્ટર OH- નો એટેક એ કાર્બ કેટાઇન સાથે કરી અને ફાઇનલ નિપજ તરીકે શું બનાવવામાં આવશે એલ્કોહોલ. તો શિફ્ટિંગ સૌથી ઇમ્પોર્ટન્ટ છે અને શિફ્ટિંગ માટેની માહિતી કોઈ બી એક લેક્ચર વિડિયોની અંદર હું આપીશ. જે ફક્ત JEE નીટ માટેની પ્રિપેરેશન કરતા સ્ટુડન્ટ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ રહેશે. એટલે એ પ્રક્રિયામાં ખાસ એ જ યાદ રાખવાનું છે કે ડાયરેક્ટલી ક્યારેય કાર્બ કેટાઇન સાથે OH- આયનને જોડવો નહીં. કાર્બ કેટાઇનને વધુમાં વધુ સ્થાયી બનાવો અને સ્થાયીતાનો ઓર્ડર હંમેશા યાદ રાખો. ત્યારે આલ્કાઇલ સૂત્રાંક તૃતીયક, ત્યારબાદ દ્વિતીયક, ત્યારબાદ પ્રાથમિક. અને જો કોઈ આલ્કીન હાજર હોય મતલબ કોઈ પાઇબંધ સાથે જો કાર્બ કેટાઇન ટચમાં આવતો હોય તો યાદ રાખજો આલ્કાઇલ કરતા હંમેશા આ સંસ્પંદનીય કાર્બ કેટાઇન કેવો હોય છે વધુ સ્થાયી હોય છે. તેવા શું ઉદાહરણ તરીકે સમજીએ, CH3 CH ડબલ બોન્ડ CH CH2+ છે. અને એક એક્ઝામ્પલમાં હું સિમ્પલ આલ્કેન લઉં છું ભાઈ. તો બંને એક્ઝામ્પલમાં જોઈએ તો એક કાર્બ કેટાઇન સૌથી સ્થાયી છે. એનું કારણ શું છે કે કાર્બ કેટાઇન એક્ઝેક્ટલી ક્યાં ઇન્વોલ્વ થઈ રહ્યો છે એક્ઝેક્ટલી સંસ્પંદનમાં ભાગ લેજો. પાઇબંધના ઇલેક્ટ્રોન શિફ્ટ થશે જેને કારણે આવા કાર્બ કેટાઇન એક્ઝેક્ટલી સંસ્પંદનીય કાર્બ કેટાઇન તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે નીચેના સ્ટેપમાં જોઈએ કે કેવું છે એક્ઝેક્ટલી એલાનિક મતલબ આલ્કાલિક કાર્બ કેટાઇન છે અને હંમેશા આલ્કાલિક કાર્બ કેટાઇન એ સંસ્પંદનીય કાર્બ કેટાઇન કરતા કેવો છે હંમેશા ઓછો સ્થાયી છે. એટલા માટે હંમેશા યાદ રાખો સ્થાયી કાર્બ કેટાઇન બનાવો અને ત્યારબાદ જ ન્યુક્લિયોફાઇલ ત્યાં જોડો. તો આજે જે આપણે સ્ટડી કર્યું કે એલ્કોહોલ સંયોજનની બનાવટ એ કેમાંથી જોયું એલ્કોહોલ સંયોજનોમાંથી. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આલ્કોહોલ સંયોજનની બનાવટ કાર્બોનિલ સમૂહ દ્વારા અને વિજ્ઞાન પ્રક્રિયા દ્વારા મેળવીશું. આ વિડિયોને તમે વધુમાં વધુ શેર કરો એ સાથે અપેક્ષા સાથે પૂર્ણ કરું છું. અને તમને કોઈ બી ક્વેશ્ચન અથવા કોઈ બી ક્વેરી હોય તો તમે એને કમેન્ટ કરી શકો છો અથવા મારો જે મોબાઈલ નંબર જે આપેલો છે એ WhatsApp નંબરની અંદર તમે ક્વેશ્ચન મોકલી શકો છો. થેન્ક યુ.